અલંગ પાસેથી મહેમાન આવેલા છે તો આપણે હા અહીં થોડું કાન પાવેલું રાખ. અહીંયા દરિયો છે તો જીપ્સી ને એવું પડ્યું છે અને આ દરિયો આખો ભરાય નહીં આમાં પાણી આવી જાય તો આમાં એટલે અહીંયા છે ને. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે જઈએ છીએ દરિયામાં બકાલું વાવવા જઈએ છીએ. કેતનભાઈ થોડીક મિસ્ટેક થઈ ગઈ. આપણે પહેલાં ઇન્ટરવ્યુ લીધું ને એ વાઇસ એંગલમાં વીજ ગયું હતું એવું તો કંઈ નહીં. હું અને કેતનભાઈ અને જયરાજભાઈ અમારા દાદી દાદા ને બધા જઈએ છીએ બકાલું વાવવા. તો અમારા માતાજી બધાને આજે અમારે જવાનું છે દરિયો ખેડવા. બધા માત્ર એમ કહે કે તમે બધા છો દરિયો કાનું દરિયામાં મચ્છી પકડવા જાય, પણ આજ મચ્છી નથી પકડવાની. આજ દરિયામાં આપણે બકાલું વાવવા જવાનું છે. બકાલામાં છોળી હોય, શીપડા હોય, રીંગણા હોય. કઈ જગ્યાએ ખબર? દરિયામાં જઈએ છીએ બકાલું વાવવાનું છે. અને દરિયામાં છે ને અમારે પહેલી વાર આપણે બ્લોગ ઉતારશું કે દરિયામાં અમારે જગ્યા ક્યાં છે ને તે કઈ જગ્યાએ આપણે બકાલું આવી. એટલે આપણે છે ને પૂગી ગયા છીએ આપણા વાડામાં. જઈ શકતા છો અહીંયા જો આપણો આ દરિયામાં વાડો છે અને મારા દાદાની જોવામાં બકાલું વાવે છે મારા દાદીને બધા. એટલે આમાં એમ છે કે ભાગવો વાડો છે. આ બાજુનો ભાગ અમારી હિંમત એનો, આ સાઈડનો ભાગ એ અમારો ભાગ છે. અમારા ભાગમાં તો જો બકાલું ઉગી પણ ગયું છે. આપણે નથી સોંપતા, અમારા દાદાની દર વખતે સોંપે છે. એમ નામ ઉગેલું છે. આ એને અહીંથી થોડું થોડું તુર ને એવું બધું ઉગેલું છે. ને આ બાજુ જો કેતનભાઈ ને અમારા દાદાને બધા વાવે છે. આ બહુ આઘું નહીં લાગતું. ફેમિલી આપણે છે ને દરિયામાં લેવા અને ઘણું ખરું બકાલું વાવી પણ દીધું. અને અહીંથી છે ને દરિયો અમારા વાડાથી કેટલા ખરે ને એ પણ હું તમને બતાવી. તો અહીંયા દરિયો છે ને, આ દરિયો ને આવડા વાડો જો હે ને. અહીંયા તો બધા બકાલું ને વાવે છે મસ્ત મસ્ત. દાદી તો આવી રીતના વાવતા નાખતા જાય બિયારણ ને કેતનભાઈ આપણે લીટા ગાતા જાય. હજી આની વચ્ચે બબ્બે હારું આવી છે એમ છે. ગવારની છોવાન આપણે અહીં ઝૂંપડી છે પાછી જોવા. અમારા દાદાએ ઝૂંપડી બનાવેલી છે ને આમ જો અહીંયા પાળો કરેલો છે. હમણાં 2 દિવસ છે રીસેબીથી પાળો કરાવ્યો હોય, કેમ કે છે ને દરિયાનું પાણી અંદર ગળી જાય એટલે પાળો કરાવવો પડે. જો અહીંયા દરિયો છે તો જીપ્સી ને એવું પડ્યું છે અને આ દરિયો આખો ભરાય નહીં આમાં પાણી આવી જાય તો આમાં એટલે અહીંયા છે ને આડો પાળો કરી નાખેલો છે ને કંઈક દાડવો સોંપેલા છે આવેલું લાઈનમાં જોવા. આ આપણી વાડો છે દરિયામાં. તો આ બીજો ગેટ આવી દરો, આ બીજો ગેટ આવે ને ના તે આપણો હાવ વાડો. હા એમ હોય સમજી. અમારા પટેલ આવ્યા છે જોવા. કેસાલાલ આવો કેસાલાલ એમ હે ફેમિલી. નંદીબેન અમારે હા અહીં થોડું કાન પાવેલું રાખ. એ જગ્યા ઊંડા કરજે એટલે ઘડ્યું હતું કે તમે ઉપર ઉપર હતું એટલે. વાવીને ઘણો ખરો અવાજ છે. આપણે થાકી ગયા એટલે વાડો આવ્યો. ઓલી બાજુથી આ બાજુથી માંડીને ઠેઠ આ બાજુથી અહીંયા સુધી
સાહ કર્યા છે આપણે. હવે થાકી જશે, તડકો લાગી ગયો એટલે આપણે લઈ આવ્યા સોડા. સોડા તમે તો મેંગો હારા હારા નહીં, મોઢામાં પાણી થવા મળે. આવી કંઈક સોડા છે ને તમારે પીવી તો તમે પણ આવજો મિત્રો. નંદીબેન તો પીવા હોય મીડા. હાલો હું અહીંયા ગાય ગા પીવા મળું નથી, મારે ટાઈમ નહીં રે. આપણે છે ને બધામાં વાવી દીધું છે, જોઈ શકતા છો. બધું હોવાઈ ગયું છે ને હવે છે ને ભગવાન છે ઘરે. દાદા થોઈ ગયા હતા, આપણે વાવતા ઠાકી ગયા બધા. જાઓ હાલો કઈ ગયો કેતનભાઈ, થાકી ગયા ને? થાક તો હવે કાંઈ નહીં, તો હવે છે ને આપણે આમાં બકાલું ઉગશે ને પછી આપણે તમને બતાવશું. આપણે સોળા ભીંડા પછી વાલોળ ઘણું બધું વાવ્યું છે, ઉગશે પછી તમને બતાવશું ને આમાં કેટલું બકાલું થાય ને એ તમને બતાવશું. તો ફેમિલી મહેમાન આવ્યા છે, તો જો મહેમાનને બેહાડ્યા છે. આપણે કંઈ ચા પાણી તો પીતા નહીં એમ કે આપણે બનાવીને સોડા મગાવીએ એમ. તો મહેમાન આવ્યા છે. કયું ગામ તમારું? કઠવા. અલંગ પાસે. અલંગ પાસેથી મહેમાન આવેલા છે. તો આપણે અત્યારે ઘરે નહોતા, હમણાં ઘરે આવ્યા, બકાલ વાવવા ગયેલા હતા ને મહેમાન બેઠા છે અહીંયા. જો કઠવાથી મહેમાન આવેલા છે. ના ના એમ થોડા હાલે, સોડા તો પીવી પડે ને. ના ના એવું ન હોય, સોડા પીવી પડે. કા દીદી ને બધા આવેલા છે. તારું નામ શું છે? મહેશ્વરી. આપણા બ્લોગ જોવે છે મહેશ્વરી બેન ને. તો ફેમિલી આપણે સોડા લઈ લીધી, મહેમાને સોડા પી લીધી. આ મહેમાને સોડા નહીં પીધી, કઈ ચા નહીં પીધી, કેમ કે સોડા કે ચા નહીં પીતા એમ કે. તો પી લીધી તમે સોડા એટલે એમ ફેમિલી. આપણે હવે સોડા પી લઈએ. ચાલો લેવા છે ને મહેમાન ભેગા છે, આપણે સોડા બોડા પાઈ દીધી ને મહેમાન છે ને ભેગા છે. તો હાલો આવજો પાછા. હા તો ફેમિલી મહેમાન આવ્યા હતા ને મહેમાન વ્યાઈ ગયા છે. અને મહેમાન હતા કઠવાથી, એટલે કે અલંગ પાસે. તો કઠવા આવ્યું, આપણે ત્યારે ગયા નથી અલંગ, એકાદ વાર ગયા. મમ્મી હું પહેલાં એકાદ વાર ગઈ ને, નાની એવી વાર ગઈ છું, કાંઈ નહીં. તો આપણને કંઈ યાદ નથી. હું એકાદ વાર નાનજીને નેને જી આવેલી છું ફેમિલી. એકવાર હું ગયેલી છું અલંગ ગયેલી છું, કઠવા તો નથી ગઈ, અલંગ ગયેલી છું. ને મહેમાન આવ્યા હતા, તમારો ખૂબ ખૂબ આભાર. અમારી ઘરે આવ્યા એટલે ધન્યવાદ તમને. ભાવ્યું નહોતું પણ આ દરિયા ખેડૂતનું બોર્ડ છે એ જોઈને આવ્યા એમ કહેતા હતા. તો કંઈ નહીં, મારા મમ્મીએ બનાવી નાખી ચા. મહેમાનને આપણે સોડા પાવી, પણ મહેમાને એટલી સોડા પીધી ખાલી. મહેમાન લઈ ગયા છે ને મારા મમ્મીએ બનાવી ચા. મારા દાદી આવી ગયા છે ચા પીવા. તો કંઈ નહીં ફેમિલી, હવે પી લઈએ આપણે ચા. અને તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.